ગુજરાત વિધાનસભાની આજથી બજેટ સત્રની શરૂઆત થતાં જ મામલો ગરમાગરમી ભરેલો દેખાઈ રહ્યો છે, કેમ કે આમ આદમી પાર્ટી છે તેમણે પણ વિરોધ દર્શાવ્યો છે અને કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષની ચૂંટણી છે તેને લઈને પણ આકરા તેવર પણ દર્શાવ્યા છે અને અત્યારે તે સભા કરવા પણ જઈ રહી છે. ગોપાલ ઇટાલિયા ફરી વખત આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર વરસ્યા છે તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે બજેટ સત્રની આજે શરૂઆત થઈ છે અને શરૂઆત થતાં જ વિપક્ષ છે તેના દ્વારા આકરા તેવર અપનાવવામાં આવી રહ્યા છે, કેમ કે આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલ છે તે મુદ્દે આકરા તેવર અપનાવ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષની ચૂંટણી છે તેને લઈને પણ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. જે પ્રકારે વારંવાર આરોપ લાગી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આ જ મામલે ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કર્યો છે. વિધાનસભાના બજેટ સત્રનો પહેલો દિવસ હતો. આજે પહેલા દિવસે માનનીય રાજ્યપાલ મહોદયશ્રીનું અભિભાષણ થયું અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યો દિવંગત અનેક સભ્યોને શોક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. આજે સૌથી પહેલા તો હું અમારા વિસાવદર મત વિસ્તારના સૌ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ખેડૂતોએ મત આપી મને ચૂંટણી જીતાડી અને આટલા વિશાળ ગૌરવશાળી વિધાનસભા ગૃહની અંદર બેસીને વાત કરવાનો અધિકાર મને આપ્યો. જ્યારે આ વિશાળ ભવનમાં હું ઊભો છું, અંદર બેસું છું, બોલું છું, ત્યારે મને પણ રોમાંચ થાય છે, ખુશી થાય છે કે હું ગુજરાતની જનતા માટે કંઈક બોલી શકું છું. મને આ અધિકાર આપ્યો, મને આ સત્તા આપી, મને આવડું મોટું પ્લેટફોર્મ આપ્યું એ મારા વિસાવદરના સૌ ખેડૂતોનો ફરી એક વખત હું આભાર વ્યક્ત કરું છું. આજે અમારા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ રીબડિયા એમનો શોક પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ થયો. સ્વર્ગસ્થ ધીરજભાઈ એ વિસાવદર ગ્રામ પંચાયતના પહેલા સરપંચ પણ હતા, સભાપતિ પણ હતા અને અપક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. સ્વર્ગસ્થ ધીરજલાલ એટલે કે અમારા ધીરુબાપા, એમના પિતાશ્રી ફુલાબાપા, તેઓ જુનાગઢની નવાબ સરકાર સામે ખેડૂતો માટે દેવા માફીની લડાઈ લડતા હતા અને દેવા માફીની લડાઈ લડતા લડતા જુનાગઢ નવાબના શાસન સંભાળતા અંગ્રેજ અધિકારીએ એમને જુનાગઢ સરકારનું સ્થળ છોડવું પડે અને ગાયકવાડ સરકારનો આશ્રય લેવો પડે એવી રીતે એમને હેરાન કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય પાછી પાની કરી ન હતી. આજે ગુજરાતના રાજ્યપાલશ્રીએ એક વક્તવ્ય રજૂ કર્યું છે, પરંતુ બહુ દુઃખ સાથે જણાવવું પડે કે હમણાં જ ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ છે. આ ટ્રેડ ડીલમાં ભારતને નુકસાન અને અમેરિકાને ફાયદો થાય એવી એક તરફી ટ્રેડ ડીલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી. અમેરિકાથી કૃષિ ઉત્પાદનો જેવા કે સોયાબીન, કપાસ, દૂધ, આ બધા કૃષિ અથવા પશુપાલન સાથે સંકળાયેલા જે કાંઈ ઉત્પાદનો છે એ ભારતની અંદર અમેરિકા નિકાસ કરે તો ભારત તરફથી કોઈ પણ પ્રકારનો એમને ટેક્સ લાગવામાં નહીં આવે. હવે જો અમેરિકાનું દૂધ, અમેરિકાનો કપાસ, અમેરિકાના સોયાબીન, અમેરિકાનું બધી જ વસ્તુઓ ગુજરાતમાં, ભારતમાં વેચાવા લાગે તો ભારતના ખેડૂતોએ પકવેલો કપાસ, ભારતના ખેડૂતોનું સોયાબીન, ગુજરાતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલું દૂધ, એનું શું થાય? આટલી મોટી ટ્રેડ ડીલ એક તરફી રીતે કરી છે. એ ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક હોવા છતાં રાજ્યપાલશ્રીએ ક્યાંય પણ એમના વક્તવ્યમાં આ ટ્રેડ ડીલ બાબતે કોઈ ચર્ચા કરી નથી, જે ખરેખર દુઃખદ બાબત છે. ગુજરાત મહદઅંશે ઉદ્યોગ અને મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલું રાજ્ય છે. જો ગુજરાતના ખેડૂત સમૃદ્ધ નહીં હોય, ખેડૂત સુખી નહીં હોય, તો ગુજરાતનો કોઈ માણસ સુખી નહીં થઈ શકે. ઓલરેડી ખેતીની અંદર કુદરતી પરિબળોના કારણે, માર્કેટની અવ્યવસ્થાના કારણે, કરદાના કારણે, ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા, ખાતર નથી મળતું, પાણી નથી મળતું, અનેક સમસ્યાથી ગુજરાતનો ખેડૂત ઘેરાયેલો છે. તેમ છતાંય ગુજરાતના ખેડૂતને સહાય આપવાના બદલે, ગુજરાતના ખેડૂતને મદદ કરવાના બદલે, ગુજરાતના પશુપાલકોને સરકારની મદદ આપવાના બદલે અમેરિકાના ખેડૂતોને ફાયદો થાય એવી ટ્રેડ ડીલ એટલે કે વેપાર સંધિ ભારત સરકારે અમેરિકાના દબાણમાં આવીને કરી છે. દુનિયાનો કોઈ દેશ બીજા દેશથી દબાઈને આવી રીતે પોતાના દેશનું નુકસાન થાય એવી સંધિ કરતો નથી. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતની સરકારે, ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાના દબાણમાં આવી
અમેરિકાના ખેડૂત માલામાલ થાય અને ગુજરાતના ખેડૂત બરબાદ થાય એવા પ્રકારની ટ્રેડ ડીલ કરી છે. અમે આ ટ્રેડ ડીલનો આજે ગૃહમાં સૂત્રોચ્ચાર કરીને પણ વિરોધ કર્યો છે રાજ્યપાલશ્રીના અભિભાષણ વખતે. પણ દુઃખ સાથે જણાવવું પડે કે સરકારે કે માનનીય રાજ્યપાલ મહોદયશ્રીએ ખેડૂતોને ભવિષ્યમાં થનાર નુકસાન બાબતે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામ રામ, કેવું છે કેવું નથી, માર્ગદર્શનની આપ લે વગેરે વગેરે, કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં હતી જ નહીં એ વખતે કોંગ્રેસ કોના કારણે હારતી? 30 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે ટક્કર નથી લઈ શકી, ચૂંટણી નથી જીતી શક્યા. 30 વર્ષ અમારા જન્મ પહેલાના આ લોકો હારતા આવે છે. 1995 થી ચાલુ કરીએ તો 2022 સુધી કોંગ્રેસ પાર્ટી હારતી આવે છે. અમારો તો ક્યાં રાજનીતિમાં જ જન્મ નહોતો. યશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, ચૈતરભાઈ કોઈ રાજનીતિમાં નહોતા, શાળામાં ભણતા હતા. અમે તે દિવસે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડી નથી શકી અને એ લોકો નથી લડી શક્યા, ભાજપ સામે પડી નથી શક્યા, જેલના ડરથી ડરે છે એટલે લડતા નથી ભાજપ સામે. ત્યારે જ તો અમારે રાજનીતિમાં આવવું પડ્યું. 2002 તો હું પ્રાથમિક શાળામાં હતો, 2006 માધ્યમિક શાળામાં હતો. એ વખતે કોંગ્રેસ પાર્ટી શું કરતી? અમારી જેવા સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી. એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી, કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું. અમારા છોકરાઓ, એમના છોકરાઓ, સગાવાલા, ભાઈ ભત્રીજા જ કરશે. ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો. પણ વિસાવદરની જનતાએ, ડેડિયાપાડાની જનતાએ, જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા. એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે. પણ હજુ સમય છે. અમારા ઉપર આરોપ કરવાના બદલે કોંગ્રેસ પોતાનું કામ કરે, ભાજપ પોતાનું કામ કરે તો જનતા એમને હજુ પણ આશીર્વાદ આપશે. બાકી અમારા ઉપર માછલા ધોશે તો કોંગ્રેસ ભાજપનો કોઈ ફાયદો નથી. ચૂંટણી માટે થઈ જ્યારે જાહેરાત થઈ ત્યારે નોટાની માંગણી કરી કે ભારતમાં બધી જ ચૂંટણીઓમાં નોટા છે તો ઉપાધ્યક્ષની ચૂંટણીમાં નોટા કેમ નહીં? અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો. શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે અમારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી. તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી. ઉપાધ્યક્ષની ચૂંટણી ભાજપ પક્ષના પૂર્ણેશભાઈ જીત્યા છે, એમને શુભેચ્છા, પણ અમે ક્યાંય એમાં જોડાયા નથી. આમ જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે લાંબા સમયથી ગુજરાતમાં કોંગ્રેસ છે તે વિપક્ષ તરીકે છે અને ભારતીય જનતા પાર્ટી સામે તે લડી પણ નથી શકતા અને તે સત્તા મેળવી પણ નથી શકતા અને તે તેમની ફરજદારી અને જે ફરજ છે તેમાંથી ચૂક્યા ત્યારે તેમને રાજકારણમાં આવવું પડ્યું. અને વારંવાર જે પ્રકારે આરોપ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આ જ મામલે ગોપાલ ઇટાલિયાએ આકરી પ્રતિક્રિયા આપ્યા બાદ ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અબુઝર શેખ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.